લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે વસ્તુઓ જોયેલી હતી જરા ઝડપથી યાદ કરી લઈએ અને આગળ વધીએ. બરાબર છે. સૌથી પહેલી અને સૌથી કામની વસ્તુમાંથી એક આપણે ખૂણાઓ જે છે રેડિયનની અંદર જોયેલા હતા કે અહીંયા 0, અહીંયા π/2, અહીંયા પાઈ, અહીંયા 3π/2, અહીંયા 2π. એક પરિભ્રમણ પૂરું થયું. એનાથી આગળ વધીએ તો 5π/2, અહીંયા એનાથી આગળ વધીએ તો 3π, પછી એનાથી આગળ વધીએ તો અહીંયા મળશે 7π/2, એનાથી આગળ વધીએ તો 4π, એનાથી આગળ વધીએ તો અહીંયા મળશે 9π/2, અહીંયા મળશે 5π, એનાથી આગળ વધીએ તો 11π/2, એનાથી આગળ વધીએ તો 6π. આમ જ્યાં સુધી લખવા હોય ત્યાં સુધી લખી શકાય. બરાબર છે. આ આકૃતિ તમને હવે મગજમાં બરાબર ફિટ બેસી જવી જોઈએ. આ જ આકૃતિને જો આપણે અંશમાપ માટે કરવી હોય, બરાબર છે, તો અહીંયા 0 અંશ, આગળ વધીએ તો 90 અંશ, એનાથી આગળ વધીએ તો 180 અંશ, 270 અંશ, 360 અંશ, એક પરિભ્રમણ પૂરું. એનાથી આગળ વધીએ તો 450, એનાથી આગળ વધીએ 90 અંશ જેટલા તો 540, એનાથી આગળ વધીએ તો 630, એનાથી આગળ વધીએ તો 720, એનાથી આગળ વધીએ તો 810, એનાથી આગળ વધીએ તો 900, એનાથી આગળ વધો તો 990, એનાથી આગળ વધો તો 1080. આમ જેટલા પરિભ્રમણ તમે ફરો છો એટલા તમે આગળના ખૂણાઓ લખી શકો. સામાન્ય રીતે આને આપણે દર્શાવીએ છીએ બિંદુ A વડે, આને B વડે, આને A' વડે, આને B' વડે. ધ્યાનથી જોઈએ તો A આગળ પાઈના ગુણક છે અને 0, 2, 4, 6 એટલે કે યુગ્મ ગુણક જે છે એ બધા જ આવે છે બિંદુ A આગળ. અહીંયા વાત કરીએ તો પાઈ, 3π, 5π એટલે કે અયુગ્મ ગુણક જે છે એ બધા આવે છે. પછી બીજી અગત્યની ચર્ચા જે કરેલી હતી, આપણે સૂત્ર પહેલા જોયેલા હતા π/2 વાળા સ્વરૂપમાં અને પાઈ વાળા સ્વરૂપમાં. અહીંયા લખેલું હતું કે sin π/2 - થીટા તો cos થીટા. પછી આ બાજુ લખેલું હતું કે sin π/2 પ્લસ થીટા તો એ થાય cos થીટા. પછી એ જ પ્રમાણે અહીંયા માઇનસ cos થીટા, અહીંયા પણ માઇનસ cos થીટા. અહીંયા આપણે 3π/2 માઇનસ લખેલા અને અહીંયા 3π/2 પ્લસ લખેલા. બરાબર છે. આ જ પ્રમાણે પાઈ માટેના પણ સૂત્ર લખેલા હતા. જો જોવાના બાકી હોય તો તમારી નોટ જે છે એમાં એ નજર સામે રાખજો અને એક નજર કરી લેજો, જરા જોઈ લેજો. તો એમાંથી કામની વસ્તુ કે π/2 નો અયુગ્મ ગુણક આવે. બરાબર છે. π/2 નો અયુગ્મ ગુણક આવે તો એ સંજોગોની અંદર આપણે જોયેલું હતું કે વિધેય જે છે એ બદલાય. બરાબર છે. વિધેય બદલાય છે એટલે શું થાય છે? સાઇન છે એનું થઈ જાય કોસ અને કોસ હોય તો એનું થઈ જાય સાઇન. બરાબર છે. કોસેક હોય તો એનું થઈ જાય સેક અને સેક હોય તો એનું થઈ જાય કોસેક. પછી ટેન હોય તો એનું થઈ જશે કોટ અને કોટ હોય તો એનું થઈ જશે ટેન. બીજી વસ્તુ કે પાઈનો ગુણક હોય, π/2 ની જગ્યાએ પછી અંશમાપ હોય તો આપણે લખીશું કે 90 અંશ. બરાબર છે. પાઈ એટલે કે 180 અંશ. આનો ગુણક હોય પછી એ સંજોગોમાં આપણે યુગ્મ અયુગ્મ નથી જોતા. 180 નો ગુણક હોય અથવા તમે એવું પણ લખી શકો કે 90 નો યુગ્મ ગુણક. બરાબર છે. 90 નો યુગ્મ ગુણક હોય એટલે 180 નો ગુણક હશે જ. તો આ સંજોગોની અંદર વિધેય જે છે એ બદલાશે નહીં. અને બંને સંજોગોમાં
નિશાની જે મૂકીએ છીએ એ ચરણ મુજબ નિશાની મૂકવાની છે, બરાબર છે? ચરણ મુજબ નિશાની મૂકવી એટલે કે જે વિધેય આપેલું છે એની નિશાની જોવાની. આપણે શોર્ટમાં યાદ રાખીએ છીએ એને ઓલ એસ ટી સી વડે. ઓલ એટલે કે પહેલું ચરણ જે છે એમાં બધા જ વિધેયો ધન, એસ એટલે કે અહીંયા સાઇન અને એનું વ્યસ્ત એટલે કે કોસેક જે છે એ ધન, ટી એટલે કે ત્રીજા ચરણની અંદર ટેન અને એનું વ્યસ્ત એટલે કે કોટ છે એ ધન, અને ચોથા ચરણની અંદર સી એટલે કે કોસ અને એનું વ્યસ્ત સેક, આ બંને ધન મળશે. પછી આપણે ચર્ચા કરેલી હતી યુગ્મ અને અયુગ્મ વિધેયની, બરાબર છે? અયુગ્મ વિધેય છે એની અંદર સાઇન ટેન અને એમના વ્યસ્તનો સમાવેશ થાય છે. અયુગ્મ વિધેય છે એનો અર્થ શું થાય છે કે માઇનસની નિશાની જે છે એ બારે લખી શકાશે, બરાબર છે? પછી એનું વ્યસ્ત એટલે કે કોસેક જે છે એ પણ અયુગ્મ વિધેય. અયુગ્મ વિધેય છે એમાં માઇનસ જે છે એ સીધા બારે ગુણાકારની અંદર લખી શકાશે. પછી એ જ પ્રમાણે ટેન વિધેય જે છે એ પણ અયુગ્મ, તો એમાં પણ માઇનસની નિશાની જે છે એને ડાયરેક્ટ બારે લખી શકાશે. એનું વ્યસ્ત એટલે કે કોટ જે છે એ પણ અયુગ્મ વિધેય, તો એને પણ આપણે માઇનસ બારે કાઢીને લખી શકીશું. જ્યારે યુગ્મ વિધેય છે એની અંદર બે વસ્તુઓનો સમાવેશ થાય છે. બે વિધેયો યુગ્મ છે. cos ઓફ માઇનસ એક્સ આ થઈ જશે cos એક્સ, એટલે એમાં પ્લસ હોય કે માઇનસ સીધું આપણે પ્લસ લખી શકીશું. પ્લસ કે માઇનસ ક્યાં? ખૂણામાં, બરાબર છે? અને એનું વ્યસ્ત એટલે કે sec ઓફ માઇનસ એક્સ આપેલ હોય તો એને પણ આપણે સીધા sec એક્સ લખી શકીશું. દાખલા તરીકે આપણને કિંમત શોધવાની કીધેલી છે કે સાઇન માઇનસ 135 અંશની કિંમત શોધો. તો માઇનસ જે છે એને સીધા બારે લખી દઈશું અને અહીંયા લખી શકાશે સાઇન 135 અંશ. ધારો કે મને આ પ્રમાણે આપેલું છે કે કિંમત શોધો માઇનસ કોસ 270 અંશ, તો અહીંયા માઇનસ જે છે એ કેન્સલ કરી દેવાશે અને સીધું cos 270 અંશ લખી શકાશે. તો આ ચાર વિધેય જ્યારે આપેલા છે ત્યારે માઇનસ જે છે એને આપણે આગળ ગુણાકારમાં લખી દઈએ છીએ અને ખૂણો જે છે એને ધન કરી દઈએ છીએ. અને cos અને sec આપેલા હોય તો માઇનસ કેન્સલ થઈ જાય છે. ખૂબ જ અગત્યના ગુણધર્મોમાંથી એક. આ ઉદાહરણ જોઈશું એટલે ખ્યાલ આવશે. તો અત્યાર સુધી આપણે જે વસ્તુઓ જોઈ એમાં સૌથી પહેલા તો તમને રેડિયન માપ અને અંશ માપ જે છે એ નજર સામે દેખાતા હોવા જોઈએ. આ જો નહીં દેખાય તો પછી કેવું છે કે ખૂણામાં ગોઠવવામાં તકલીફ પડશે, બરાબર છે? દાખલા તરીકે તમને આપેલું હોય કે 570 અંશ, સાઇન 570 અંશ માટે કિંમત શોધવાની છે, તો એ વખતે તમને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ એના માટે 540 અંશ અથવા તો આ બાજુ 630 અંશ આ નજીકની કિંમતો છે, એ નક્કી કરતા નહીં આવડે તો તકલીફ પડશે. એ જ રીતે રેડિયન માપમાં પણ આ તમને નજર સામે દેખાવું જોઈએ. બીજી કામની વસ્તુ જે આપણે જોયેલી છે એ છે કે π/2 નો ગુણક આવે, 90 નો ગુણક આવે, કેવો? અયુગ્મ, તો વિધેય બદલાશે. પાઈ એટલે કોઈ 180 નો ગુણક આવે તો વિધેય બદલાશે નહીં. પછી ચરણ પ્રમાણે નિશાની મૂકવાની છે. ચાલો તો હવે થોડાક દાખલાઓ જોઈએ, બરાબર છે? અત્યારે જે કંઈ પણ દાખલાઓ આપણે ગણીએ છીએ આ સ્વાધ્યાય 3.2 ના, એની સાથે સાથે અમુક દાખલાઓ ઉદાહરણના, એની સાથે સાથે અમુક એક્સ્ટ્રા દાખલાઓ પણ છે. ખૂબ અગત્યના ટોપિકોમાંથી એક, બરાબર છે? ચાલો સૌથી પહેલી કિંમત આપણને શોધવાની કીધેલી છે સાઇન 765 અંશ. તો હવે અહીંયા તમને
જે આપણે આકૃતિ બનાવેલી હતી અંશમાપ વાળી, એ જો નજર સામે દેખાય તો એક પરિભ્રમણ પૂરું કરીએ એટલે 360 અંશ, બીજું પરિભ્રમણ પૂરું કરીએ એટલે 720 અંશ. બરાબર છે. 720 સૌથી નજીકની કિંમત થાય છે. બરાબર છે. તો આને હું કેવી રીતે લખીશ? સાઈન 720 અંશ વત્તા 45 અંશ. બરાબર છે. 720 એટલે ક્યાં આવે છે? બિંદુ એ આગળ. એમાં 45 અંશ ઉમેરીએ છીએ એટલે ચરણ કયું થશે? પહેલું. પહેલા ચરણમાં દરેકે દરેક વિધેય ધન. 90 ગુણ્યા 8, 90 નો યુગ્મ ગુણક. સાદી ભાષામાં કહીએ તો 180 નો ગુણક છે. 180 નો ગુણક છે એટલે વિધેય બદલાશે નહીં, એટલે સાઈન 45 આપણે એઝ ઇટ ઇઝ લખી દઈશું. બરાબર છે. પાઈનો એટલે કે 180 નો ગુણક હોય તો વિધેય બદલાશે નહીં. પછી અહીંયા દેખાય જ છે કે 720 માં આપણે કંઈક ઉમેરીએ છીએ એટલે પહેલા ચરણની અંદર જશે. પહેલા ચરણની અંદર વિધેય ધન છે એટલે નિશાની ધન. પણ સામાન્ય રીતે આપણે ધનમાં કંઈ લખતા નથી, કંઈ નથી લખેલું, એનો અર્થ એ જ થયો કે ધન છે. સાઈન 45 એની કિંમત લખીએ તો 1/√2. અહીંયા સૂત્ર તમારે લખવું હોય તો લખી શકાય કે આ કયું સ્વરૂપ આવ્યું? સાઈન 2π પ્લસ થીટા આવ્યું. સાઈન 2π પ્લસ થીટા જે છે એને તમે સાઈન થીટા લખી શકો. બાકી સૂત્ર એક ટાઈમે નહીં લખો તો ચાલશે. તમને મેં કીધેલું એ પ્રમાણે અંશમાપમાં, રેડિયન માપમાં આકૃતિ દેખાવી જોઈએ. ચાલો, પછી આપણને કિંમત શોધવાની કીધેલી છે cos -1410 અંશ. હવે આપણે હમણાં જ જોયું cos જે છે કેવું છે? યુગ્મ વિધેય. યુગ્મ વિધેય છે એટલે કે માઇનસ જે છે એ ગળી જશે, કેન્સલ કરી શકાશે. બરાબર છે. તો આને આપણે લખી શકીએ cos 1410 અંશ. કારણ તો શબ્દોમાં લખો અથવા ગાણિતિક સ્વરૂપમાં લખો. તમે આવું લખી શકો ગાણિતિક ભાષામાં કે cos of -x છે એની કિંમત cos x જેટલી, અથવા તમે આવું લખી શકો કે cos જે છે યુગ્મ વિધેય છે. બંનેનો અર્થ જે છે એક જ થાય છે. બરાબર છે. ચાલો, 1410 અંશ મેં કીધેલું એ પ્રમાણે આકૃતિ તમને જો નજર સામે દેખાય તો સૌથી નજીકની કિંમત 1440 અંશ અહીંયા જ મળે તમને. બરાબર છે. આ 1080 છે, 720 આવ્યા એ જ પ્રમાણે ડબલ કરી દો એને. બરાબર છે. એટલે પછી અહીંયા 1440 આવે. 1440 બિંદુ એ આગળ જ આવે છે. બરાબર છે. તો આના માટે સૌથી નજીકની કિંમત એ જ થશે. cos 1440 માઇનસ 30. આપણે જોયું એ પ્રમાણે 1440 અંશ જે છે બિંદુ એ આગળ આવે છે. એમાંથી આપણે કંઈક બાદ કરીએ છીએ. બાદ કરીએ છીએ એટલે વિરુદ્ધ દિશામાં જવું પડશે. ચરણ થશે ચોથું. ચોથા ચરણની અંદર cos ધન. બરાબર છે. 1440 જે છે એને આપણે જો 180 વડે ભાગીએ, કેલ્સી સાથે લઈને જ બેસવું જેથી સરળતાથી ગણતરી થઈ શકે. 1440 જે છે એને જો આપણે 180 વડે ભાગીએ તો 8 મળે છે. બરાબર છે. 180 વડે વિભાજ્ય છે તો વિધેય એઝ ઇટ ઇઝ જ રહેશે. અહીંયા લખી શકાશે cos 30. ચરણ ચોથું ઓલ એસ ટીસી પ્રમાણે નિશાની ધન. cos 30 જે છે એ લખીએ તો √3/2. રેડિયન માપ જે છે એમાં આપણી ગણતરી સહેલી થઈ જશે. બરાબર છે. ચાલો, 19π/3. લાસ્ટ લેક્ચરમાં એકાદ બે ઉદાહરણ આવા જોયેલા હતા. છેદમાં 3 છે એટલે અંશમાં 3 નો ગુણક ગોઠવવાનો સૌથી નજીકનો. પછી આને 3+16 એવું નહીં લખીએ આપણે. 3 ના ઘડિયામાં આગળ વધીએ તો 3, 6, 9, 12, 15, 18. 18 જોઈએ તો સૌથી નજીકની કિંમત થાય છે. તો 19π જે છે એની જગ્યાએ આપણે લખીશું 18π વત્તા પાય. સાદી ભાષામાં કહીએ તો 19π ના ભાગ પાડ્યા. કેવા? કે જેમાંથી એક છે એ છેદ વડે વિભાજ્ય હોય. હવે છેદ વિભાજન કરી દઈએ, બંનેને 3 વડે ભાગી દઈએ. બરાબર છે. તો આ થઈ જશે 10. 18π/3 એટલે કે 6π વત્તા
પાઈ ના છેદમાં 3 બરાબર છે. કામ કરીએ આને નીચે લઈ લઈએ. ચાલો હવે 6 પાઈ પાઈ જે છે એનો યુગ્મ ગુણક છે એટલે આપણને ખબર છે કે ક્યાં આવશે બિંદુ એ આગળ. 3 પરિભ્રમણ પૂરા થાય એટલે 6 પાઈ આવે. એમાં આપણે π/3 ઉમેરીએ એટલે ચરણ થઈ જશે પહેલું, જ્યાં 10 વિધેય છે ધન, તો આની જગ્યાએ આપણે લખી શકીએ 10 π/3. પાઈનો ગુણાંક વિધેય એનું એ જ ચરણ પહેલું નિશાની ધન. 10 π/3 એટલે કે 10 60 જેની કિંમત થશે √3. ચાલો પછી આગળ વધીએ તો પછીનો પ્રશ્ન છે sin -11 π/3. ચાલો સાઈન અયુગ્મ વિધેય માઇનસ જે છે એ નિશાની આવી જશે બારે. 11 π/3 કારણ સાઈન અયુગ્મ વિધેય માઇનસની નિશાની બારે આવી જશે. હવે આગળના દાખલામાં ગણતરી કરી એ જ પ્રમાણે છેદમાં 3 છે તો ઉપર 11 ના એવા ભાગ પાડીશું કે જેમાંથી એક ભાગ 3 વડે વિભાજ્ય હોય. તો જોઈને જ ખ્યાલ આવે છે કે સૌથી નજીકની કિંમત કઈ થશે 12. તો 11 પાઈ જે છે એને આપણે કેવી રીતે લખીશું 12 વખત પાઈ માઇનસ 1 વખત પાઈ આખાના છેદમાં 3. માઇનસની નિશાની તો ખરી જ, માઇનસ સાઈન છેદ વિભાજન કરી દઈએ તો 12 ના છેદમાં 3 એટલે કે 4 પાઈ માઇનસ π/3. તો માઇનસ એઝ ઇટ ઇઝ 4 પાઈ પાઈનો યુગ્મ ગુણક એટલે આપણને દેખાય કે બિંદુ એ આગળ 4 પાઈ એટલે કે 2 પરિભ્રમણ પૂરા થયા. એમાંથી π/3 બાદ કરીએ છીએ એટલે ચરણ થઈ જશે ચોથું, જ્યાં આપેલ વિધેય એટલે કે સાઈન જે છે એ ઋણ એટલે અહીંયા લખવા પડે માઇનસ સાઈન π/3. જો આગળ જે માઇનસ લખેલા છે એ આપેલા જે છે એ જ માઇનસ મેં કન્ટિન્યુ કર્યા, માઇનસ માઇનસ પ્લસ અને સાઈન π/3 એઝ ઇટ ઇઝ. સીધી કિંમત મૂકી દો સાઈન π/3 ની તો પણ ચાલે. સાઈન π/3 એટલે કે સાઈન 60 જે છે એની કિંમત થશે √3/2. કોટ -15 પાઈ છેદમાં 4. તો કોટ પણ અયુગ્મ, માઇનસની નિશાની બારે. અહીંયા 15 પાઈ છેદમાં 4 કારણ કોટ અયુગ્મ વિધેય. અથવા કોટ ઓફ -x ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ કોટ એવું પણ લખી શકાય. ચાલો આને કન્ટિન્યુ કરીએ. છેદ જે છે એમાં 4 છે, અંશમાં 4 નો ગુણાંક ગોઠવવો પડે તો સૌથી નજીકની કિંમત 16. 16 માંથી એક વખત બાદ કરીએ એટલે 15 આવી જાય. છેદ વિભાજન કરીએ તો માઇનસ કોટ એઝ ઇટ ઇઝ 16 ના છેદમાં 4 એટલે કે 4 પાઈ માઇનસ π/4. ધીમે ધીમે એવું થશે કે પ્રેક્ટિસ યોગ્ય હશે તો અહીંયાથી સીધું આ સ્ટેપ લખી શકાશે, આ વચ્ચેનું સ્ટેપ લખવાની જરૂર પડશે નહીં. બરાબર છે. ચાલો હવે 4 પાઈ આપણે હમણાં જ જોયું બિંદુ એ આગળ, એમાંથી કંઈક બાદ કરીએ છીએ એટલે ચોથું ચરણ. ચોથા ચરણની અંદર કોટ વિધેય ઋણ, પાઈનો ગુણક છે વિધેય પણ એનું એ જ, તો માઇનસ છે બીજી વખત માઇનસ આવે એટલે માઇનસ માઇનસ પ્લસ. આની જેમ વચ્ચેનું સ્ટેપ નથી લખતો, અહીંયાથી સીધું આ સ્ટેપ લખ્યું એ જ પ્રમાણે મેં અહીંયા ડાયરેક્ટ લખ્યું. બરાબર છે. કોટ π/4 એટલે કે કોટ 45 એની કિંમત 1 જેટલી. ચાલો પછી આપણને આપેલા છે 10 માઇનસ 585. 10 જે છે અયુગ્મ વિધેય, માઇનસની નિશાની જે છે એને બારે લખી શકાશે. હવે 585 માટે તમે જોવા બેસો તો સૌથી નજીકની કિંમતો જે છે, તમે આગળ વધો એક પરિભ્રમણ પૂરું કરો એટલે 360, અહીંયા જઈએ તો 540 અને અહીંયા જઈએ તો 630. બંનેમાંથી કોઈ પણ તમે લઈ શકો, કંઈ ખોટું નથી. બરાબર છે.
ચાલો ધારો કે હું લઉં છું કે 540 વત્તા એમાં બીજા 45 ખૂટે છે, બરાબર છે, તો 540 ની અંદર કંઈક ઉમેર્યું એટલે ચરણ થશે ત્રીજું. ત્રીજા ચરણની અંદર 10 જે છે ઓલરેડી ધન જ છે, આગળ માઇનસની નિશાની છે તો યુગ્મ વાળી આવી, બરાબર છે, તો માઇનસ એઝ ઇટ ઇઝ 540 એટલે કે 180 ગુણ્યા 3, 180 નો ગુણક, વિધેય બદલાશે નહીં, તો 10 જે છે એમના એમ જ, નિશાની પણ જેમ છે એમના એમ જ, આગળ માઇનસ તો જે આપેલા છે જ કેરી ફોરવર્ડ થયા. 10 માઇનસ 45 સોરી માઇનસ એઝ ઇટ ઇઝ 10 45 જે છે 1, તો -1 એ આપણો ફાઇનલ જવાબ થશે. તમે 630 માઇનસ કરીને કરશો તો બી કોઈ ફરક નહીં પડે, બરાબર છે, કોટ થઈ જશે અને કોટ 45 ની કિંમત જે છે પણ એક જ છે, બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ. sin 4530 અંશ. તો હવે આના માટે કંઈ આપણે આકૃતિ દોરવા બેસવાના નથી, ખૂણો ખૂબ મોટો છે, તો આપણે કેલ્સીની અંદર સરળતાથી ગણતરી કરી શકીએ એમ છીએ, બરાબર છે. ચાલો તો કેલ્સી જરા હાથમાં લઈ લઈએ. આપણને આપેલું છે 4530, બરાબર છે, એને આપણે જો 9 વડે ભાગીએ તો 9 નહીં પણ 90 વડે, 4530 જે છે એને 90 વડે ભાગીએ તો પોઈન્ટ પહેલા મને મળે છે 50.33 આવું ચાલ્યા કરે છે. તો 50 ના ગુણકમાં સૌથી નજીકનું મૂલ્ય મળે, 90 ગુણ્યા 50 તમે કરો, બરાબર છે, તો 4500 થાય. તો અહીંયા હું લખું છું 4500 ખૂટે છે બીજા 30 અંશ. ફરી એક વખત સમજીએ. આપણે જે કંઈ પણ વિધેય આપેલું હોય એને ગોઠવીએ છીએ તો એ વખતે પ્રયત્ન શું હોય છે કે અહીંયા કોઈ 90 નો ગુણક આવે અથવા તો 180 નો ગુણક આવે અને એમાં પછી કંઈ ખૂણો જે છે એ ઉમેરવાનો કે બાદ કરવાનો થાય. 180 આવે છે એટલે 90 તો ઓટોમેટિકલી આવવાના જ છે, તો આપણે 90 ને જ ધ્યાનમાં રાખીએ છીએ, બરાબર છે. તો 4530 છે એને 90 વડે ભાગીએ છીએ તો 50 પોઈન્ટ મને કંઈક મળ્યા. તો 90 ગુણ્યા 50 તમે કરો એટલે આના નજીકની સૌથી નજીકની કિંમત મળી જાય. 90 અને 50 છે એમનો ગુણાકાર કરીએ તો 4500 એટલે ઓટોમેટિક ગોઠવાઈ ગયા, બરાબર છે. આને તમે જુઓ તો આ બીજું કંઈ નહીં પણ 90 ગુણ્યા 50 છે. બીજા શબ્દોમાં કહીએ તો 180 ગુણ્યા 25 પણ લખી જ શકાય, બરાબર છે. 180 નો ગુણક છે જ, 180 નો ગુણક છે એટલે વિધેય બદલાશે નહીં, બરાબર છે, નહીતર લખી પણ દઈએ. ચાલો એક સ્ટેપ, આને આપણે લખી શકીએ કે 180 અંશ ગુણાકારમાં 25 એટલે 25 પરિભ્રમણ પૂરા કરીએ ત્યારે જઈને આટલો ખૂણો મળે. તો આપણે જો આકૃતિ બનાવવા બેઠા હોઈએ તો ખાસો સમય લાગે, વત્તા 30 અંશ જે છે એઝ ઇટ ઇઝ આપણે જાણીએ છીએ કે પાઈ એટલે કે 180 નો ગુણક આવે છે, તો એવા સંજોગોની અંદર આપણે વિધેય બદલતા નથી. હવે ગુણક જે છે એ પાછો કેવો? અયુગ્મ. પાઈ એટલે કે 180 નો અયુગ્મ ગુણક એટલે મને સીધું બિંદુ a ડેશ દેખાય, એમાં કંઈક ઉમેરાય છે, બરાબર છે, એટલે ચરણ જે છે એ થઈ જશે ત્રીજું. જ્યાં આપેલ વિધેય સાઇન છે ઋણ, તો અહીંયા લખવું પડે -sin30. sin30 જે છે એની કિંમત 1/2, તો જવાબ જે છે એ થશે 1/2. ચાલો પાઈ માટે તો આપણે ખૂબ સરળતાથી ગણતરી કરી શકીએ. 10 11 π/6 છેદમાં 6 છે. રેડિયન માપ માટે આપણે જાણીએ છીએ કે હવે 6 નો ગુણક સૌથી નજીકનો ગોઠવવો પડે, તો સૌથી નજીકનો ગુણક 12. 12 વખત પાઈ છે એમાંથી એક વખત બાદ કરીએ એટલે 11 મળી જાય. છેદ વિભાજન કરી દઈએ તો 10, 12 ના છેદમાં 6 એટલે કે 2 π - π/6.
બરાબર છે, ફાવે તો અહીંયાથી સીધું લખી શકાય 2π એટલે બિંદુ એ, એમાંથી કંઈક બાદ કરીએ છીએ એટલે ચરણ ચોથું, ચોથા ચરણમાં tan ઋણ પાઈ નો ગુણક છે, વિધેય એઝ ઇટ ઇઝ જ રહેશે, tan π/6 એટલે કે tan 30, જેની કિંમત 1/√3, નિશાની માઇનસ, cos 1755. ચાલો તો અહીંયા પણ એ જ વસ્તુ કરીશું કે જે અહીંયા કરેલી હતી. 1755 છે એટલે 1800 આસપાસની કિંમત થઈ. ચેક કરી લઈએ. બરાબર છે, 1800 માંથી જો 1755 બાદ કરીએ, હા 45 થાય છે. તો આને લખવા બેસીએ તો 1800 અંશ માઇનસ 45 અંશ લખી શકાય, અથવા તમે 90 વડે ગુણીને ભાગીને પણ દાખલો આપણે અહીંયા જે પ્રમાણે પદ ગોઠવેલા હતા એ જ પ્રમાણે ગોઠવી શકાય. તો અહીંયા હું લખું છું 180 અંશ ગુણ્યા 10, બરાબર છે, અને માઇનસ 45, સોરી 10 જે છે એની આગળ આપણે અંશ નહીં લખીએ તો પરિભ્રમણ દર્શાવે છે, બરાબર છે, માઇનસ 45 અંશ. ચાલો તો 180 એટલે કે પાઈ નો યુગ્મ ગુણક એટલે આવે બિંદુ એ, એમાંથી કંઈક બાદ થાય છે એટલે ચરણ ચોથું, ચોથા ચરણની અંદર cos વિધેય છે ધન, તો અહીંયા લખી શકાય cos 45, cos 45 જે છે એની કિંમત 1/√2, આ જ આપણા માટે જવાબ થશે. ચાલો પછી આગળ વધીએ તો sin -330 અંશ, અયુગ્મ વિધેય માઇનસની નિશાની બારે, 330 એટલે સૌથી નજીકની કિંમત થશે 360, 360 છે એમાંથી 30 અંશ બાદ કરીએ એટલે 330 થઈ જાય, 180 ના ગુણકમાં છે, બરાબર છે, તો 360 અંશ એટલે બિંદુ એ થાય, એમાંથી કંઈક બાદ કરીએ એટલે ચોથું ચરણ, ચોથા ચરણની અંદર સાઇન ઋણ, તો નિશાની બદલાય એટલે માઇનસની જગ્યાએ પ્લસ, સાઇન 30 છે એની કિંમત 1/2. પછી શોધવાના કીધેલા છે સાઇન 31π/3, છેદમાં 3 છે તો અંશમાં 3 નો ગુણક ગોઠવવો પડે, સૌથી નજીકની કિંમત 30, તો 31 વખત પાઈ છે એને આપણે લખીએ છીએ 30 વખત વત્તા 1 વખત, છેદ વિભાજન કરી દઈએ તો 10 વખત પાઈ વત્તા પાઈના છેદમાં 3, tan પાઈ નો ગુણક કેવો, યુગ્મ ગુણક છે એટલે એ મળે મને બિંદુ એ આગળ, એમાં ખૂણો કંઈક ઉમેરીએ છીએ એટલે ચરણ થઈ જશે પહેલું, ત્યાં તો બધા જ વિધેયો ધન, તો આની જગ્યાએ આપણે લખી શકીએ કે sin π/3 એટલે આ થઈ જશે √3/2. ચાલો cos -1710 અંશ, cos જે છે યુગ્મ વિધેય છે એટલે કેન્સલ જ થઈ જશે માઇનસની સાઇન, બાકી રહે cos 1710 અંશ, દેખાય જ છે 1800 ની નજીકની કિંમત છે, તો અહીંયા લખી શકીએ આપણે cos 1800 અંશ માઇનસ 1800 માંથી 90 અંશ બાદ કરવા પડે. ચાલો 1800 એટલે 180 નો ગુણક લખી બી દઈએ. ચાલો આને લખીએ તો 180 અંશ ગુણાકારમાં 10 માઇનસ 90, તો યુગ્મ ગુણક એટલે આવે એ આગળ, એમાંથી બાદ કરીએ છીએ એટલે ચરણ ચોથું, ચોથા ચરણમાં cos ધન, બાકી રહેશે cos 90 એટલે 0, આ જ આપણા માટે માંગેલ જવાબ થશે. તો આ સ્વરૂપનો હવે અંશ માપમાં કે રેડિયન માપમાં ગમે તે દાખલો હોય તમને ગણતરી કરતા આવડવી જોઈએ. હવે દાખલાઓ એ જ સ્વરૂપના છે, અત્યાર સુધી આપણે જોયું એમાં શું હતું, એક એક કિંમત આપેલી હતી, હવે 2, 3 કે 5 પદ એવા આપેલા છે, એનાથી કોઈ ફરક પડતો નથી, બરાબર છે. ચાલો ડાબી બાજુ લખવા બેસીએ.
તો આપેલા છે આપણને cos 510 અંશ ગુણાકારમાં cos 330 અંશ વત્તા sin 390 અંશ ગુણાકારમાં cos 120 અંશ. ચાલો તો અહીંયા લખવા બેસીએ તો 510 એટલે સૌથી નજીકની કિંમત લખીએ તો 540, એમાંથી 30 બાદ કરવા પડે. 330 છે એના માટે લખીએ તો સૌથી નજીકની કિંમત 360, sin 390 એના માટે લખીએ તો સૌથી નજીકની કિંમત 360, cos 120 છે એને લખવા હોય તો 90 વત્તા 30 પણ ચાલે અને 180 માઇનસ 60 પણ ચાલે. 540 એટલે 180 ના ગુણકમાં એટલે cos 30 આંખ બંધ કરીને લખી દઈએ. 540 એટલે 180 ગુણ્યા 3 અયુગ્મ ગુણક એટલે બિંદુ a ડેશ આગળ, એમાંથી કંઈક બાદ કરીએ છીએ એટલે ચરણ બીજું, એટલે અહીંયા નિશાની માઇનસની. 360 એટલે આવે બિંદુ a આગળ, એમાંથી કંઈક બાદ કરીએ છીએ એટલે ચરણ ચોથું, તો અહીંયા આવશે cos 30 અંશ. બરાબર છે. ચાલો sin 360 એટલે બિંદુ a આગળ 30 અંશ ઉમેરાય છે એટલે ચરણ પહેલું, તો અહીંયા લખી શકાશે sin 30. cos 90 આવ્યા એટલે વિધેય બદલાશે. 90 એટલે બિંદુ b, એમાં કંઈક ઉમેરીએ એટલે ચરણ બીજું, બીજા ચરણમાં cos ઋણ નિશાની માઇનસની, પણ 90 નો ગુણક છે અયુગ્મ ગુણક છે, વિધેય બદલાશે. દેખીતી રીતે જ આપણને ખ્યાલ આવે છે π/2 પ્લસ થીટા સ્વરૂપ છે, તો આને લખીએ તો માઇનસ cos સ્ક્વેર 30 માઇનસ sin સ્ક્વેર 30, માઇનસ લઈ લઈએ કોમન, તો cos સ્ક્વેર 30 અંશ વત્તા sin સ્ક્વેર 30 અંશ, તો આ જે કિંમત છે એ થશે -1. ચાલો એનાથી આગળ વધીએ. જો આમાં કન્ફ્યુઝન જેવું લાગતું હોય તો 4 પદ એક સાથે ન લખતા, જે રીતે આપણે દરેકે દરેકની કિંમત અલગ રીતે શોધતા હતા એ પ્રમાણે અલગ શોધી કાઢો. ચલો sin પહેલું પદ આપેલું છે 8π/3, છેદમાં 3 છે એટલે અંશમાં 3 નો ગુણક ગોઠવવો પડે, તો 9π - π લખીએ. છેદમાં 6 છે એટલે 6 નો ગુણક લખવો પડે, તો 24 સૌથી નજીકની કિંમત થાય, તો 24π - π આખાના છેદમાં 6. ચાલો અહીંયા 13 છે છેદમાં 3 છે, તો ઉપર 3 નો ગુણક ગોઠવીએ તો નજીકની કિંમત 12 આખાના છેદમાં 3 ગુણાકારમાં sin. 35 છે છેદમાં 6 છે, તો અહીંયા લખવા પડશે મારે 36π - π આખાના છેદમાં 6. બરાબર છે. ચાલો તો છેદ વિભાજન કરી દઈએ તો sin 3π - π/3 cos, અહીંયા છેદ વિભાજન કરી દઈએ તો 4π - π/6 પ્લસ cos 4π + π/3, અને અહીંયા sin 6π - π/6. ચાલો આપણે જોઈએ તો 0, પછી 2π, 4π, 6π બધા યુગ્મ ગુણક બિંદુ a આગળ જ આવવાના છે. ચાલો 3π એટલે કે અયુગ્મ ગુણક, એમાંથી આપણે કંઈક બાદ કરીએ છીએ એટલે બીજું ચરણ, તો અહીંયા થશે sin π/3. 4π એટલે અહીંયા, એમાંથી કંઈક બાદ કરીએ એટલે ચરણ ચોથું, તો અહીંયા મળે cos π/6. 4π એમાં કંઈક ઉમેરીએ છીએ એટલે ચરણ પહેલું, તો થશે અહીંયા cos π/3 sin 6π માઇનસ એટલે 6π બિંદુ એ આગળ, એમાંથી કંઈક બાદ કરીએ એટલે માઇનસ, ચોથું ચરણ છે એટલા માટે π/6. બસ હવે ખાલી કિંમત મૂકવાની રહી. બરાબર છે. ચાલો આટલા દાખલાઓ જે છે તમારે
હોમવર્કની અંદર ગણવાના છે. આજનું આ લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર છે.